આપણે નેગેટિવ બીજી વ્યક્તિ પ્રત્યે નથી, આપણે પ્રેમ વગરના આપણી જાત પ્રત્યે પણ છે. બીજા લોકો પ્રત્યે તો નેગેટિવ હોય તો એ સમજાય એવું છે, પણ આપણે આપણા પ્રત્યે જ નેગેટિવ છે. આપણી જાતની અંદર સતત રીતે ભયમાં જીવી છે. સતત રીતે તમે જો ઓબ્ઝર્વેશન કરો તો સમાજનો ભય, પત્નીનો ભય, પતિનો ભય, બાળકનો ભય, પાડોશીનો ભય, ઓફિસરનો ભય, અંધારાનો ભય, જુદા જુદા અનંત પ્રકારના ભય. એ સિવાય ક્રોધ, લોભ, અહંકાર, ઘૃણા. તો આપણે આ બધી નેગેટિવિટીઓ આપણી અંદર પડેલી છે અને આપણે એના માટે તો કંઈ કરતા નથી. તો પહેલી વસ્તુ આપણે આપણી જાતને ચેલેન્જ કરી છે કે આ મારી અંદર જે નેગેટિવિટી પડેલી છે એ નેગેટિવિટી મને ખૂંચતી કેમ નથી અને હું હંમેશને માટે એનાથી મુક્ત થવા કેમ મતતો નથી. મને સતત રીતે એના દ્વારા વિપરીતતા આવે છે, મારો અંતઃકરણ બગડી જાય છે, મારું અંતઃકરણ થથરી જાય છે, મને સતત રીતે નેગેટિવ થોટ કરવા પડે છે, તો હું આની બહાર કેમ નથી જતો? તો હવે એ જે પ્રશ્ન છે ને, હવે આ પ્રશ્નને આપણે આ જગ્યાએથી ઉઠાવી લીધો અને હવે આપણે આ જગ્યાએ પ્રશ્ન પૂછી છીએ કે આ નેગેટિવિટીઓને આપણે શું કામ રાખવા મથી છે? આપણે નેગેટિવિટીને અંદર આપણી અંદર કેમ રાખી છે? આ સતત રીતે આપણું જીવન સવારથી સાંજ લગીનું જોઈએ તો રાગમાં, દ્વેષમાં, લોભમાં, ઘૃણામાં, ભયમાં બધામાં પસાર થાય છે. તો આપણે એને કેમ કાઢતા નથી? આપણે જો ખરેખર હિતેચ્છુ હોય, કલ્યાણકારી હોય આપણા માટે, તો આપણે એને બહાર શું કામ ન જાય? તો આપણે એ પ્રયાસ કરતા નથી. તો હવે પ્રશ્ન આવ્યો કે આપણી અંદરની નેગેટિવિટી આપણે કાઢતા નથી એટલે આપણી અંદર પ્રેમ નથી.